નમસ્કાર મિત્રો, આજે સમાચાર પત્રોમાં બહુ અગત્યના ન્યૂઝ વાંચવા મળી રહ્યા છે કે ભારતે ડોકિંગ કેપેબિલિટી હાંસલ કરી છે। ડોકિંગ એક એવી પ્રક્રિયા છે જેમાં બે અવકાશયાનોને જોડવામાં આવે છે અને અવકાશ મિશનો માટે બહુ જરૂરી પ્રક્રિયા છે। એમાં બહુ પ્રિસાઇઝ કેલ્ક્યુલેશન અને સાઇટ જે એના થ્રસ્ટર રોકેટ હોય એને ઇગ્નાઇટ કરી અને બે અવકાશયાનને એકબીજાની નજીક લાવવામાં આવે છે। તો એમાં કોઈ ભૂલની ગુંજાઈશ રહેતી જ નથી અને એ બહુ કાળજીપૂર્વક કરવામાં આવતી પ્રક્રિયા છે। અને જો એ આપણે કરી શક્યા હોય તો એક સિદ્ધિ ગણી શકાય, કેમ કે આજ દિન સુધી ખાલી 3 દેશો જે કરી શક્યા છે। 1966માં જેમિની 8 એને એજના સ્પેસક્રાફ્ટ સાથે અમેરિકાએ જોડી બતાવ્યું હતું અને જેમિનાના એ વખતેના પાયલોટ હતા નીલ આર્મસ્ટ્રોંગ, જેણે ચંદ્ર ઉપર પેલો પ્રથમ પગ મૂક્યો છે। અને ત્યારબાદ 1969માં રશિયાએ સોયુઝ અને સોલ્યુઝ એવા બે યાનો વચ્ચે ડોકિંગ કરી બતાવ્યું હતું। અને એમના વચ્ચે એક સ્પેસ રેસ હોવાને લીધે 3 જ વર્ષમાં એ લોકો પોતે ડોકિંગ કરી બતાવ્યું હતું। અને ત્યારબાદ છેક 2011માં ચાઇનાએ શેન્ઝાઉ, કદાચ એમના ઉપગ્રહનું નામ હતું શેન્ઝાઉનું, ટિયોનગેંગ લેબોરેટરી સાથે ડોકિંગ કર્યું હતું। અને પછી છેક આજે ભારતે બે એના ઉપગ્રહ છે ટાર્ગેટ અને ચેઝર, એમના વચ્ચે ડોકિંગ કરી બતાવ્યું છે। તો છેક પહેલું 1966 બાદ આ 50-60 વર્ષના ગાળામાં આપણે જો આ ડોકિંગ કરી શક્યા હોય તો એ ખરેખર આપણા દેશ માટે બહુ ઉપલબ્ધિ ગણી શકાય, કેમ કે આજ દિન સુધી જે પ્રગતિશીલ દેશો મનાય છે એ પણ આવું કરી શક્યા નથી।